રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આહિરાણી સંગઠન દ્વારા આયોજિત મહારાજ સાથે 1400 આહિરાણીઓના સન્માનનો કાર્યક્રમ યોજાતો દ્વારકા ખાતે ગત 23 અને 24 ડિસેમ્બર 2023ના રોજ 37,000થી વધુ આહિરાણી બહેનોએ મહારાસ રચ્યો હતો કે જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી તથા જામકંડોરણા તાલુકાની 1400 આહિરાણીઓ પણ પોતાનો ભાવ કૃષ્ણ ચરણોમાં અર્પણ કરાયા હતા કે જે નિમિત્તે આ 1400 આહિરાણી બહેનોનું સન્માન, દાતાઓનું સન્માન અને આહિરાણી સંગઠનના હોદ્દેદારોને નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ ગાયક ભાવેશ આહિર તથા નેહલ આહિરના સંગાથે આહિરાણી રાસ ઉપલેટાના ધોરાજી રોડ ઉપર આવેલ ધ ગ્રેટ સૂર્યોદય પાર્ટી પ્લોટ ખાતે આહિર સમાજના પરંપરાગત પોશાકમાં રમવાનો લહાવો 1400માંથી 900 કરતા વધારે બહેનોએ લીધો હતો। ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી આહિર સમાજના રાજકીય આગેવાનો, હોદ્દેદારો, ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમને અંતે સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું હતું। તો ખાસ કરીને આગામી ડિસેમ્બર 2024માં દ્વારકા ખાતે 1 થી 14 વર્ષના બાળકોનું ગીતા શ્લોક પઠન માટેનું બાળ મહાસંમેલન મળવા જઈ રહ્યું હોવાની કાર્યક્રમમાં જાણકારી આપવામાં આવી હતી। તમારું નામ ને આજના કાર્યક્રમની વિગત। જય દ્વારકાધીશ, મારું નામ તેજલ ચંદ્રવાડિયા છે અને આજે ઉપલેટા ખાતે કાર્યક્રમનું આયોજન છે, જ્યારે 23 અને 24 ડિસેમ્બર 2023ના રોજ દ્વારકામાં આહિરાણી બહેનો મહારાસનું બહુ સરસ આયોજન હતું અને એ વ્યવસ્થિત પૂર્ણ થયું હતું। એના સન્માન જે આહિરાણીઓ અહીંથી મહારાસ રમવા માટે બહેનો ગયા હતા તેના સન્માન પત્રિકાઓ આજે ઉપલેટાના દરેક બહેનોને મળવાના છે, જેને હાજરી આપી હતી તેણે। અને બીજું આજે એ કાર્ય છે કે અમારા ઉપલેટાની જેટલી આહિરાણી બહેનો છે એનું સંગઠન અત્યાર સુધી ન હતું, તો હવે એક નવું સંગઠનનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજનો કાર્યક્રમ ઉપલેટા ખાતે આ યોજેલ છે। કાર્યક્રમ યોજાયેલ છે એ કેટલા તાલુકા વચ્ચેનો? એ ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા 3 તાલુકા વચ્ચે યોજાયેલો છે। કેટલા બહેનો આમાં ભાગ લીધો? 1400 બહેનોએ ભાગ લીધેલો હતો। ડિસેમ્બર 2024માં જે મહારાષ્ટ્રની સ્મૃતિ દિવસને યાદ કરી આહિર કુળના બાળકો 1 થી 14 વર્ષના બાળકો મહાબાળ સંમેલન લઈને અમે લોકો આવી રહ્યા છીએ। તેની અંદર સહયોગી ટીમ છે અમારે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના અમારા પ્રમુખ શ્રી અમિતાબેન બંધિયા, તેમજ દરેક જિલ્લાના મહાસભાના પ્રમુખ તેજલબેન ચંદ્રવાડિયા, એવી જ રીતે દરેક જિલ્લાના બહેનોનો પણ સહયોગ છે। અને આ અમે અમારું લક્ષ્ય છે 5000 ભગવાન શ્રી કૃષ્ણને 5000 વર્ષ થયા છે દ્વારકામાં પાછા ભગવાન આ પૃથ્વી ઉપર બાળકોને મળવા આવે, જેમ અમારા આહિર સમાજના તમામ કર્મભૂમિ જેમ ઈશ્વર અને યાદવોની કર્મભૂમિ છે, એમ જે બાળકોનું પણ ત્યાં પોતાનું કર્મ કરે અને ગીતા જે આહિરાણીઓને જે ગીતા ગ્રંથ ભગવાનના સોગાતમાં મળ્યું છે એ જ ગ્રંથના શ્લોક લઈ અને બાળકો પ્રભુને અર્પણ કરે, એ ઉદ્દેશ્ય તેમજ સમાજની સંસ્કૃતિ અને વારસાનું જતન થાય, તેમજ બાળકોને જન્મથી જેનો પાયો મજબૂત બને અને સંસ્કારોથી પાયો મજબૂત બને અને ક્યારેય આપણા સમાજના બાળકોના જીવનમાં અર્જુનને જેમ વિષાદ યોગ આવ્યો એમાં આહિર કુળના બાળકોને ક્યારેય વિષાદ ના જાગે, એવા ઘણા બધા ઉદ્દેશ્યથી મહાબાળ સંમેલનનું આયોજન દ્વારકામાં ડિસેમ્બરમાં કરવા જઈ રહ્યા છે। અને એ સંમેલનની અંદર અત્યારે 1200 જેવા બાળકોએ રજીસ્ટ્રેશન કરી લીધું છે અને બાળકો ત્યારે સૌથી પહેલી એવું છે કે ભક્તિ યોગ, જે બાળકોની અંદર ભગવાન પ્રત્યેની પ્રીત જાગે એના માટે થઈ અને અધ્યાય ભક્તિ યોગ બાળકોને પ્રવેશ માટે જો કમ્પલસરી રાખ્યું છે અને 1200 બાળકોનું અત્યારે રજીસ્ટ્રેશન થયું છે। અને આપના માધ્યમથી હું તમામ આહિર સમાજના આહિરાણીઓને કહેવા માંગુ છું કે આપના જો બાળકો 1 થી 14 વર્ષના બાળકો જો આપના પણ હોય તો આપ પણ બધા રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લેજો અને ભગવાનને આપણે ફરી પાછા દ્વારકા મળીએ અને મહાબાળ સંમેલનમાં મળીએ। જય દ્વારકાધીશ। સરફરાઝ કોડી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।